સુરેન્દ્રનગરમાં ઈપીએફ પેન્શનરો દ્વારા 10 વર્ષથી પેન્શન મુદ્દે અવાજ ઉઠાવાયો છે, છતાં પ્રશ્ન હલ ન થવાના લઈને આક્રોશ ફેલાયો। 7,500 બેઝિક સાથે મોંઘવારી અને મેડિકલ ભથ્થું પૂરું પાડવાની માંગ સાથે 90% પેન્શનરોને અન્યાય થતો હોવાનું જણાવાયું છે। પૂર્વે પણ ઈપીએફ કચેરીમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર આવેલ ઈપીએફ મેઇન ઓફિસ સામે પેન્શનરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। હું અમીરભાઈ ઉમરિયા ઈપીએફ 1995નો સહકાર્યકર છું અને છેલ્લા 10 વર્ષથી અમે આ પેન્શનના બાબતમાં લડત આપી રહ્યા છીએ। અમારી એક જ માગણી છે કે 7,500 બેઝિક, મોંઘવારી અને મેડિકલ આપે, બરાબર। અમારી સીબીટીની મિટિંગ 10 અને 11 તારીખે છે, એમાં અમે બધા માગણી કરી છે કે અમારો ઠરાવ કરી અને ઈપીએફઓને મોકલી આપે એવી અમારી નમ્ર અને અરજ અપીલ છે। કારણ કે ઘણા માણસો અમારા ગરીબ છે અને માણસો ઘણા 50 માણસોનો મૃત્યુ થાય છે ભાઈ, એટલે સહાનુભૂતિપૂર્વક વિચારી અને આ પેન્શનનો પ્રશ્ન વહેલી તરીકે હલ કરે એવી અમારી નમ્ર મોદી સાહેબને વિનંતી છે।